નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે બહુલકનો દાખલો કે જે 45મા નંબરમાં પૂછાય. બરાબર, તો જોઈ લો મિત્રો, સંખ્યા આયુષ્ય અને આવૃત્તિ એટલે ઉપરવાળાનો વર્ગ કહેવાય, નીચેવાળાને આવૃત્તિ કહેવાય. 0 થી 20, 20 થી 40 એ પ્રમાણે વર્ગ છે, નીચે આવૃત્તિ જોઈ લો. બરાબર, પહેલું કામ શું કરવાનું? તો કે પહેલું મહત્તમ આવૃત્તિ. શું લખવાનું થાય કે મહત્તમ આવૃત્તિ. આગળનો વિડીયો તમે જોયો હશે તો તમને આ દાખલો 100% આવડશે. બરાબર, ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો. તો પહેલું કામ કર્યું હતું કે મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કોને કહેવાય? ચલો મિત્રો, મહત્તમ આવૃત્તિ એટલે શું, કોને કહેવાય? તો આવૃત્તિમાં જે મોટી સંખ્યા હોય એને મહત્તમ આવૃત્તિ કહેવાય. કોને કહેવાય? કે આવૃત્તિમાં જે મોટી સંખ્યા કઈ છે? તો કે 61. તો 61 એ આપણી મહત્તમ આવૃત્તિ થઈ. બરાબર, હવે બહુલકીય વર્ગ કયું? તો કે બહુલકીય વર્ગ કોને કહેવાય? આગળ મેં તમને કીધું જ છે, બહુલકીય વર્ગ એટલે તો કે આવૃત્તિના ઉપર જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય. તો કયું છે? તો કે 60 થી 80. પછી L, તો L બરાબર અધઃસીમા બિંદુ, અને આગળવાળી સંખ્યાને અધઃસીમા બિંદુ કહેવાય. જે બહુલકીય વર્ગ છે એમાં આગળવાળી સંખ્યા એને અધઃસીમા બિંદુ કહેવાય, અને પાછળવાળી સંખ્યાને ઉધ્વસીમા બિંદુ. આપણે જોઈએ છે અધઃસીમા બિંદુ કયું? તો કે L બરાબર 60. હવે તો કે હવે F1 એટલે કે જે આપણી મહત્તમ આવૃત્તિ છે ને F1 કહેવાય. આપણે મહત્તમ આવૃત્તિ કઈ લીધી કે 61, સૌથી મોટી. તો આ 61 એને F1 કહેવાય. શું કહેવાય? તો કે F1. હવે 61 F1 હોય તો મેં તમને અગાઉ કીધું હતું અગાઉના વિડીયોમાં કે આગળવાળી સંખ્યા કેવી હોય? કે આગળવાળી સંખ્યા F0 હોય, પાછળવાળી F2 હોય. 61 એ F1, 52 એ F0 અને 38 એ F2. આગળવાળી સંખ્યા F0 અને પાછળવાળી F2. બરાબર, તો F0 બરાબર 52. ચલો, અને F2, F0 બરાબર 52 ને F2 બરાબર 38. ચલો, હવે છેલ્લું H એટલે કે જે આપણને વર્ગ આપે છે, તો બંને વર્ગ વચ્ચેનો અંતર કેટલું, ગાળો કેટલો છે? બરાબર, તો આ બંને વર્ગ આખા વર્ગ વચ્ચેનું અંતર જુઓ તો 0 થી 20, 20 થી 40, 40 થી 60, 20 ગાળો છે. બરાબર, 20 અંતર છે. તો H બરાબર 20. આ આપણું એક કામ પૂરું થઈ ગયું. હવે સૂત્ર મૂકીએ અને ખાલી સંખ્યા મૂકીએ આ બધી અને સાદરૂપ આપવાનું. દાખલો આપણો પૂરો. 3 માર્ક્સ પાકા. કેટલા? 3 માર્ક્સ પાકા, ચોખ્ખા. બરાબર, ખબર પડે છે ને મિત્રો? ખબર પડતી હોય તો કોમેન્ટ ખાસ કરજો. બરાબર, તો ચલો હવે સૂત્ર મૂકીએ આપણે કે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2. તો ચલો કિંમતો મૂકીએ ને ગુણ્યા H ના H. L, તો L બરાબર કેટલા છે? તો કે L બરાબર છે 60. પ્લસના પ્લસ F1, તો F1 છે મિત્રો 61. F0 છે, F0 કેટલા? તો કે F0 છે 52. બરાબર, થોડો કૌંસ મોટો કરીએ આપણે. ચલો, 2 ના 2 F1, તો F1 ની કિંમત છે 61. આને કૌંસમાં મૂકીએ. ચલો, 61 માઇનસના માઇનસ F0, એટલે F0 છે 52 અને F2 છે 38. બરાબર, ગુણ્યા H. H બરાબર કેટલા? તો કે H બરાબર છે 20. તો 60 ના 60 પ્લસના પ્લસ 61 માંથી 52 જાય તો 61 માંથી 52 જાય તો 9, ભાગ્યાના ભાગ્યા 61 2, 6 દૂના 12, 2 એકા 2 અને 6 દૂના 12, 122. 122 માંથી 52 જાય, 122 માંથી 52 જાય તો 70, 70 માંથી 38 જાય તો 32 વધે. કેટલા વધે? કે 32. આ બધાની બાદબાકી કરવાની આપણે. બરાબર, તો 32 વધે. કૌંસ પૂરો, ગુણ્યા 20 ના 20. ચલો, હવે આ બંને સંખ્યાઓ ઉડે છે, કટ થાય છે? તો હા, કટ થાય છે ને. જુઓ, 32 છે અને 20 છે, બંને વિભાજ્ય સંખ્યાઓ. બરાબર, 2 ના ઘડિયામાં આવે તો 16 દૂના 32. આ બાજુ છે 10 દૂના 20. ચલો, 2 કટ થઈ ગયા.
હજુ 10 ને 16 રહ્યા ફરતી ભાગ પડે છે 5 દૂના 10 8 દૂના 16 ચલો 2 2 કટ થઈ ગયા તો મળ્યા કેવા આપણને તો કંઈક આવું મળે કેવું મળ્યું કે 60 વત્તા આ બાજુ 9 અને આ બાજુ આ 9 તો હતા જ અને ભાગ ઉડ્યા તો 5 ભાગ એટલે 9 પંચાની 45 અને છેદમાં મળ્યા આપણને 8 કંઈક આવું મળ્યું 60 વત્તા 45 ભાગ્યા 8 જો તમે અગાઉનો વિડીયો જોયો હોય ને મિત્રો તો આ દાખલો તમને 100% આવડશે 100% એમ બરાબર કશું તમને આ દાખલો તમે જાતે ગણશો જો તમે અગાઉનો વિડીયો જોયો હશે તો બરાબર હવે જુઓ 60 ના 60 45 ભાગ્યા 8 કરીએ બરાબર આપણે કરીએ ભાગાકાર 45 ભાગ્યા 8 તો 8 પંચાની 40 પરથી 45 માંથી 40 ગયા એટલે 5 વધ્યા બરાબર ચલો 8 છે ભાગ ચાલે થાય કે ના ચાલે એટલે મીંડું ચડાવો આ બાજુ પોઈન્ટ 8 પંચા 40 8 છંગ 48 કેટલા વધ્યા તો કે 50 માંથી 48 જાય એટલે 2 વધ્યા ચલો મીંડું ચડાવો 8 દૂના 16 8 તરી 24 8 દૂના 16 કેટલા વધ્યા તો કે 4 મીંડું ચડાવો 8 પંચાની 40 ચલો 8 પંચાની 40 ચલો ભાગ મળી ગયો આપણને કેટલા જુઓ પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી આપણે ભાગ ચલાવવાનો શેષ વધે તો હોય ને ના વધે તો હોય બરાબર ભાગ પડે તો હોય ને ના પડે તો હોય પણ 3 સંખ્યા સુધી ફરજિયાત ભાગ ચલાવવાના બરાબર તો આપણને કંઈક આવું મળ્યું કેવું મળ્યું કે 5.625 તો ભાગાકાર જોઈ લેજો મિત્રો 5.625 આપણને મળ્યા 5.625 તો લખીએ આપણે મિત્રો કે બહુલક ઝેડ બરાબર 60 વત્તા 45 ભાગ્યા 8 કર્યા કેટલા મળ્યા આપણને તો કે 5.625 મળ્યા હવે અગાઉના વિડીયો મેં તમને કીધું હતું કે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા જોવાની જો 5 હોય ત્રીજી સંખ્યા પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા જો 5 હોય અથવા 5 કરતાં મોટી હોય તો એ 5 દૂર થાય એટલે આ 5 કેવા થાય કે આ 5 આપણે દૂર કરવાના અને જે આ 5 દૂર થાય આનો એક અંક આપણે આગળની સંખ્યામાં ઉમેરવાના બરાબર તો કેવું મળે આપણને તો કે બહુલક ઝેડ બરાબર 60 વત્તા 5.63 ખબર પડી આ 5 હતી એ 5 દૂર થઈ ગયા અને આનો અંક કઈ આગળની સંખ્યામાં આપણે ઉમેર્યો આવું લખો તો પણ ચાલે આવું લખો તો પણ ચાલે પણ આપણે આવું લખવાનું બરાબર તો બહુલક ઝેડ બરાબર 60 વત્તા 5.63 કરીએ તો 60 ને 5 65 વત્તા 65.63 આવું કંઈક જવાબ આપણને મળે બરાબર તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો બરાબર અને સમજણ પડી હોય તો વિડીયોને ખાસ લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ મિત્રો